હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે. સ્વામિનારાયણ સંપ્રદાય માં હોળી ધૂળેટી ઉત્સવનું ઘણું મહત્વ છે. ભગવાન સ્વામિનારાયણ પણ પરમહંસો, સંતો અને હરિભક્તો સાથે રંગોત્સવ કરતા હતા. એ જ ભગવાન સ્વામિનારાયણની પ્રાસાદિક રંગોત્સવ ભૂમિ તીર્થધામ સારંગપુરમાં ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે વર્ષોવર્ષ પુષ્પદોલોત્સવ યોજી રંગોત્સવની દિવ્ય સ્મૃતિઓ આપી છે. આ વર્ષે તારીખ 21 એપ્રિલ 2024ના દિવસે સારંગપુરમાં પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં પુષ્પદોલોત્સવ યોજાશે. બીએપીએસ સંસ્થામાં કોઈ પણ ઉત્સવ કે પવિત્ર દિવસ આવતો હોય તો તેની પ્રતીક સભા જે તે ઉત્સવની આગળ પાછળ આવતા રવિવારની રવિ સભામાં ઉજવવામાં આવે છે. ત્યારે ભારતના સૌથી મોટા મંદિરોમાંનું એક એટલે દિલ્હી અક્ષરધામ. તારીખ 17 માર્ચ 2024 રવિવારે દિલ્હી અક્ષરધામ મંદિરમાં રવિસભામાં સુંદર રીતે પુષ્પદોલોત્સવની પ્રતીક સભા ફૂલો સે હોળી તરીકે રવિસભા કરવામાં આવી હતી. આ રવિસભાની શરૂઆત યુવકો દ્વારા જયનાથ, ધૂન, પ્રાર્થના, સ્તુતિ શ્લોક અને પુષ્પદોલોત્સવના સુંદર કીર્તનો યુવકો અને સંતોએ ગાઈને કરી હતી. ત્યારબાદ યુવક મંડળ દ્વારા એક સુંદર સ્ક્રિપ્ટ પ્લે કરવામાં આવી હતી. જેમાં સમાજને અલગ અલગ મેસેજ દીધા હતા. જેવા કે પારિવારિક એકતા, માતા પિતાએ બાળકો સાથે કઈ રીતે રહેવું. અત્યારના બાળકો જે રીતે બગડ્યા છે જેમ કે મોબાઈલનું વ્યસન જેમાં વિડીયો જોવા, ગેમની લત લાગવી, અને બાળકો હાલમાં ફેમિલી સભ્યોને મારે અને સામે થાય છે, એના કરતાં પણ અત્યારના બાળકો દારૂ, ગાંજો, ડ્રગ જેવા વ્યસનો બાજુ વળ્યાં છે. એવા કેટલાય પ્રશ્નો આધારિત તેનું સુંદર સમાધાન સ્ક્રિપ્ટ દ્વારા આપ્યું હતું. ત્યારબાદ આ પ્રશ્નો ઉપર પૂજ્ય ધર્મમૂર્તિ સ્વામી, મુનિવત્સલ સ્વામીએ અદ્ભુત પ્રવચન કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ત્યારબાદ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના રંગોત્સવની સ્મૃતિ વિડીયો રજૂ કરવામાં આવ્યો હતો. અંતભાગમાં પૂજ્ય ધર્મવત્સલ સ્વામીએ પ્રવચન કર્યું હતું. ત્યારબાદ પૂજનવિધિ અને આરતી કરવામાં આવી હતી. અને અંતમાં સંતો અને હરિભક્તોએ ફૂલોથી હોળી ખેલી હતી. તો શું દોસ્તો તમે આ સારંગપુરમાં આવનારા પુષ્પદોલોત્સવમાં ગુરુહરિ મહંત સ્વામી મહારાજના હાથે રંગાવવા જવાના છો કે નહીં? અમને કોમેન્ટ કરીને જણાવો. અને આવા જ અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી સ્વામિનારાયણ મોટિવેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. આભાર.